મિત્રો સમય થયો છે હવે એમસીક્યુનો, પણ એમસીક્યુની શરૂઆત કરતા પહેલાં ખાસ સૂત્ર બરાબર તૈયાર કરજો. અને એમાં પણ જે બહુલકનું જે સૂત્ર છે ઝેડ બરાબર 3m - 2x બાર એ બહુ જ અગત્યના છે. મધ્યક અને બહુલક એ ત્રણેયને સાંકળતું જે સૂત્ર છે ઝેડ બરાબર 3m - 2x બાર, જે આપણે અગાઉ શીખ્યા છીએ, એનો ઉપયોગ કરીને અહીંયા વધારે એમસીક્યુ સોલ્વ કરવાના છે. શરૂઆત કરીએ આપણે. પહેલો એમસીક્યુ, કોઈક માહિતી માટે ઝેડ બરાબર 25 અને એક્સ બાર બરાબર 25, તો એમ બરાબર ખાલી જગ્યા એ 25, બી 75, સી 50 અને ડી 0. આપણે ગણતરી દ્વારા એને જોઈએ. સૂત્ર ખ્યાલ છે ને? ઝેડ બરાબર 3m - 2x બાર અને એક્સ બાર બરાબર 25 આપ્યા છે અને આપણે એમ શોધવાના છે. ફરી સમજો, સૂત્ર છે આપણી પાસે ઝેડ બરાબર 3m - 2x બાર, જેમાં ઝેડની કિંમત આપણે અહીંયા 25 લખીશું, એક્સ બારની કિંમત 25 લખીશું અને એમ આપણે શોધીશું. તો 25 બરાબર 3 એમ શોધવાના છે અને એક્સ બાર છે 25. 25 બરાબર 3m - 25 ગુણ્યા 2 50 થશે. -50 ને આ બાજુ લખીએ તો 25 વત્તા 50 બરાબર 3m. સરવાળો કરીએ તો 75 થશે. એમને કરતાં બનાવીએ તો આ 3 છેદમાં થશે. 75/3 બરાબર એમ, એટલે કે આપણને જે મધ્યસ્થ છે એ મધ્યસ્થ 75/3 એટલે કે 25 મળે છે. આમ વિકલ્પ એ 25 એ સાચો ઉત્તર છે. નવો પ્રશ્ન જોઈએ. કોઈક માહિતી માટે ઝેડ - m બરાબર 2.5, જો માહિતીનો મધ્યક 20 હોય તો ઝેડ બરાબર ખાલી જગ્યા એ 21.25, બી 22.75, સી 23.75 અને ડી 22.25. કન્ફ્યુઝ થઈ ગયા? જુઓ એનો આપણે કેવી રીતે સોલ્વ કરીએ છીએ. ઝેડ - m આપણને આપેલા છે 2.5, મધ્યક પણ આપણને એક્સ બાર બરાબર 20 આપેલા છે અને આપણે શોધવાનું છે બહુલક ઝેડ. મિત્રો ઝેડ શોધવાનું છે તો અહીંયા આપણે એવું કરી શકીએ, એમને જો આમાંથી કરતા બનાવવાનો હોય તો 2.5 ને આ બાજુ લખીએ તો ઋણ બનશે અને માઇનસ એમને આવે આ બાજુ લખીએ તો ઝેડ -2.5 બરાબર એમ થશે. ફરી સમજો, 2.5 ને આ બાજુ લખ્યા તો -2.5, માઇનસ એમને આપણે સામે લઈ ગયા તો પ્લસ એમ. સૂત્ર ખ્યાલ છે ને? ઝેડ બરાબર 3m - 2x બાર. હવે ઝેડ બરાબર 3, એમના જગ્યાએ આપણે લખીશું ઝેડ -2.5 -2 અને એક્સ બાર 20 આપેલા છે. જુઓ મિત્રો, અહીંયા શું કર્યું આપણે? સૌથી પહેલાં એમને કરતાં બનાવીને આપણે એને ઝેડ સ્વરૂપમાં લખી દીધું, જે માહિતી આપી હતી એ સ્વરૂપમાં. હવે એક્સ બાર પણ આપણને આપેલો છે. હવે તમે આનું સાદુરૂપ આપો તો સ્વાભાવિક છે કે હવે એક જ ચલ બાકી રહ્યો ઝેડ, જે આપણને મળી જશે. માટે ઝેડ બરાબર 3નો આ બંને સાથે ગુણાકાર કરીએ તો 3z -3 ગુણ્યા 2.5 એટલે કે 7.5 થશે અને 2 ગુણ્યા 20 40 થશે. હવે આ બેનો આપણે સરવાળો કરીએ. ઝેડ બરાબર 3z -47.5. બે નિશાની સરખી છે, સરવાળો કરી દીધો અને અહીંયા લખ્યો છે. હવે ઝેડને આપણે શોધવાનો હોવાથી એને એક બાજુ લઈએ તો 3z - z -47.5 ને આપણે આ બાજુ લખીએ તો એ મળશે 47.5. 3z - z એટલે કે 2z થશે 47.5. હવે બે ગુણાકારમાં છે, સામે છેદમાં જશે તો 47.5 છેદમાં 2 બરાબર ઝેડ. હવે તમારે 47.5 ને 2 વડે ભાગવાના છે અને જે જવાબ આવે એ આપણો બહુલક એટલે કે ઝેડ ગણાશે. ભાગાકાર કર્યો મિત્રો તો એ જવાબ મળે આપણને 23.75. જુઓ મિત્રો, આ જ દાખલો છે
એ શક્ય છે પરીક્ષામાં 2 માર્કમાં પૂછી શકે, બરાબર. પરીક્ષાની અંદર ટોટલ ગુણભાર કરવા માટે શક્ય છે કે 2 માર્કના દાખલામાં પણ આ પ્રશ્ન પૂછાઈ શકે. તો MCQ વાળો ન પૂછાય એવો કોઈ નિયમ નથી. એને આ રીતે પણ પૂછવામાં આવે તો સૌથી પહેલાં જે શું કર્યું છે સમજો. આમાંથી આપણે એમને કરતા બનાવી દીધો. x બાર 20 આપેલા છે, z શોધવાના છે. તો આ તો આપણું સૂત્ર છે, z બરાબર 3m - 2x બાર. તમે એમના બદલે z - 2.5 અને x બાર બરાબર 20 મૂક્યા. 3 બંને સાથે ગુણી દીધા અને સાદુરૂપ આપ્યું. ઝેડને એક બાજુ ભેગા કર્યા અને આપણે ઝેડને કરતા બનાવીને ઝેડ આપણે શોધ્યો 23.75. આમ વિકલ્પ સી 23.75 એ સાચો ઉત્તર છે. નવો પ્રશ્ન જોઈએ. જો x બાર માઇનસ ઝેડ બરાબર 3 અને x બાર પ્લસ ઝેડ બરાબર 45 તો m બરાબર ખાલી જગ્યા a 24, b 22, c 26 અને d 23. ગણતરી કરીને આપણે શોધીએ. x બાર માઇનસ ઝેડ બરાબર 3 આપેલા છે અને x બાર પ્લસ ઝેડ બરાબર 45 આપેલા છે. આપણે m શોધવાના છે. મિત્રો ખ્યાલ છે ને લોપની રીત. અહીં સરવાળો કરીએ તો માઇનસ ઝેડ પ્લસ ઝેડ કેન્સલ થઈ જાય. x બાર પ્લસ x બાર એટલે કે 2x બાર થશે. અહીંયા સરવાળો 48 થશે એટલે x બાર બરાબર 48 ભાગ્યા 2 આપણને 24 મળી ગયા. પહેલું સમીકરણ ફરી લખીએ. x બાર માઇનસ ઝેડ બરાબર 3. અહીં x બારની કિંમત આપણે 24 લખીએ તો 24 માઇનસ ઝેડ બરાબર 3. 3 આ બાજુ લખીએ ને માઇનસ ઝેડને સામે લઈ જઈએ. 24 માઇનસ 3 બરાબર ઝેડ એટલે કે ઝેડ બરાબર આપણને 21 મળે. હવે x બાર અને ઝેડ જાણતા હોય તો સૂત્ર તો આપણને ખ્યાલ જ છે. ઝેડ બરાબર 3m - 2x બાર. આ સૂત્રમાં કિંમત મૂકીને આપણે m શોધીશું. 21 બરાબર 3m - 2 x બાર બરાબર 24. માટે 21 બરાબર 3m 24 ગુણ્યા 2 એટલે કે 48. માઇનસ 48 ને આ બાજુ લખીએ. 21 વત્તા 48 બરાબર 3m. બંનેનો સરવાળો 69 બરાબર 3m. 69 ને આપણે 3 થી ડિવાઈડ કરીએ એટલે કે ભાગાકાર કરીએ તો આનો જવાબ આવશે m બરાબર 23 એટલે કે 23. આમ ગણતરીના આધારે આપણને મધ્યસ્થની કિંમત 23 મળે છે. એટલે કે સાચો ઉત્તર વિકલ્પ ડી 23 છે. નવો પ્રશ્ન. જો z બરાબર 24, x બાર બરાબર 18 તો m બરાબર ખાલી જગ્યા a 10, b 20, c 30 અને d 40. વિકલ્પો જોયા કેવા સળંગ આપેલા છે 10, 20, 30, 40. કયો પસંદ કરશો? ઊભા રહો, ગણતરી કરો અને પછી જ પસંદ કરો. z બરાબર 24 અને x બાર બરાબર 18 એમ આપણે શોધવાના છે. એક જ સૂત્ર વાપરવાનું છે મિત્રો, બધાને મોઢે રહી ગયું છે. z બરાબર 3m - 2x બાર. 24 આપ્યા છે એમ આપણે શોધવાના છે. x બારની કિંમત 18 છે એટલે 24 બરાબર 3m. 18 દુ 36 થશે. એને અહીંયા લખીએ આપણે 24 વત્તા 36 બરાબર 3m થશે. આ બેનો સરવાળો 60 થશે. 24 વત્તા 36 60. હવે એને 3 વડે આપણે ભાગાકાર કરીએ તો એમ આપણને 20 મળશે. બરાબર ને? આમ વિકલ્પ બી 20 એ સાચો ઉત્તર છે. નવો પ્રશ્ન. જો m બરાબર 15, x બાર બરાબર 10 તો z બરાબર ખાલી જગ્યા a 15, b 20, c 25 અને d 30. સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. રકમમાં તમે જોઈ રહ્યા છો કે m ની કિંમત આપણને 15 આપેલી છે અને x બારની કિંમત 10 આપેલી છે. 15 ગુણ્યા 3 45, 10 ગુણ્યા 2 20 થશે. એટલે કે આપણે z શોધવા હોય તો બંનેની બાદબાકી કરીએ તો આપણને 25 મળી રહે છે. આમ આપેલા વિકલ્પોમાંથી વિકલ્પ સી 25 એ સાચો ઉત્તર છે.
નવો પ્રશ્ન જોઈએ. જો m બરાબર 22, z બરાબર 16, તો x બાર બરાબર ખાલી જગ્યા a 22, b 25, c 32 અને d 66. મિત્રો, ગણતરી કર્યા વગર કોઈ દિવસ જવાબ લખવાની ભૂલ ન કરો. સૂત્ર તમને ખ્યાલ છે, z બરાબર 3m માઇનસ 2x બાર. આમાં mની કિંમત 22 આપણને આપેલી છે અને z બરાબર 16 આપેલા છે અને x બાર આપણે શોધવાના છે. અહીંયા સૌથી પહેલાં તો ગુણાકાર કરીશું. 22 ગુણ્યા 3 66 માઇનસ 2x બાર. હવે આને જ ઉઠાવીને જો ડાબી બાજુ લખીએ તો 2x બાર મળી જાય આપણને. અને 16ને સામે લઈ જઈએ. 2x બાર બરાબર 66 માઇનસ 16 તો આપણને 50 મળશે. x બાર બરાબર 50 ભાગ્યા 2 એટલે કે 25. આમ x બાર બરાબર 25 આપણને મળે છે. એટલે કે વિકલ્પ બી 25 એ સાચો ઉત્તર છે. નવો પ્રશ્ન. જો x બાર બરાબર 21.44 અને z બરાબર 19.13 તો m બરાબર ખાલી જગ્યા a 21.10, b 19.67, c 20.10 અને ડી 20.67. પોઈન્ટવાળો દાખલો છે પણ ગણતરી કરીને આપણે કરીશું. તમારી એક શાંતિ છે, દરેક વખતે સૂત્ર તો એક જ વાપરવાનું છે. z બરાબર 3m માઇનસ 2x બાર. આપણે m શોધવાના છે. ઝેડની કિંમત 19.13 આપેલી છે અને એક્સ બારની કિંમત 21.44 આપેલી છે. હવે 19.13 આ 3m આનો 2 સાથે ગુણાકાર કરીએ આપણે તો આપણને મળશે 42.88. અને આ બાજુ લઈએ 19.13 પછી માઇનસના પ્લસ થઈ જશે. 42.88 બરાબર 3m. અહીં આપણે આ બેનો સરવાળો કરવાનો છે અને જે જવાબ આવે એને આપણે 3 વડે ભાગીશું તો આપણને m મળશે. જવાબ આવે બંનેનો સરવાળો કરવાથી 62.01 બરાબર 3m. માટે 62.01 છેદમાં 3 બરાબર m. હવે આનો આપણે ભાગાકાર કરીએ તો આપણને જવાબ મળશે 20.67. આમ વિકલ્પ ડી 20.67 એ સાચો ઉત્તર.